તો વિદ્યાર્થી મિત્રો 5 કિલોમીટર દોડતી વખતે શ્વાસ ચડે છે તો આ 5 છે ટીપ તે અપનાવો થોડી જેના લીધે તમારે રનિંગમાં થોડોક ફેરફાર થશે. તો ધીમી શરૂઆત છે તો પહેલા દિવસે તમારે જે 1 કિલોમીટર છે તો નિરાંતે પૂરું કરવાનું. બોડી જે ગરમ થાય પછી તમારે સ્પીડ વધારવી. તેના પછીનો બીજો છે તો દોડતી વખતે કમરથી ઝુકાને બદલે તમારે પીઠ સીધી રાખવી. જે અમુક ઝૂકીને રનિંગ કરતા હોય નજર છે તે સામે રાખવી. નીચે નજર રાખશો એટલે તમને થોડોક ચક્કર ચડશે. તેના પછીનો આ રીતનું તમારે છે તે ખંભાનો રિલેક્સ રાખવા જેથી તમારી જે મસલ છે તે દુખાવો ન કરે. ને શ્વાસની ટેકનિક જોઈએ અહીંયા તો નાક અને મોં બંનેનો ઉપયોગ કરો. જેમ કે ઝાઝા લોકો છે તે આ રીતનું જ કરતા હોય. નાકથી શ્વાસ લે અને મોઢેથી શ્વાસ છોડતા હોય છે. કે તમારે સ્ટેપ બાય છે તે રીતનું તમે મેચિંગ કરી લો તો તમારે તમારા માટે ઓલરેડી ઓકે થઈ જાય. જો શ્વાસ વધુ ચડે છે તો એકદમ ઊભા રહેવાને બદલે થોડુંક ચાલો અને શ્વાસ નોર્મલ થાય એટલે ફરી દોડવું. આ રીતની ટેકનિક કરો જે તમારા માટે થોડોક ટાઈમ છે આ રીતનું આપણે જે છે તેના પછી જે તમારા પગલા સાથે શ્વાસને સેટ કરવો એટલે મેં ઓલરેડી તમને કહી દીધું. શ્વાસ છોડવાની ને લેવાની પ્રક્રિયા છે તે એ રીતે તમારે અપનાવો ને જે તમારો પગ પડે એટલે તમારે જે છે શ્વાસ છોડવાનો ને લેવાનો એ રીતનું તમારે જે છે તે હોય છે. તેના માટે ટિપ્સ છે ઓલરેડી યુટ્યુબમાં પણ છે. આ આપણી ટિપ્સ છે નોર્મલી પાસે સાદી ટિપ્સ. અને આ રીતે તમે થોડાક વર્કઆઉટ કરવાના, કસરત કરવાના અને સવારમાં ઉઠી અને તમારે જે ચણા હોય તે પણ પલાળી દેવાનો. જે પૌષ્ટિક તમારો આહાર હોય તે ખાઈને તમે ફ્રેશ થઈને તો જાતા હોય તે તમને ટેવ હોય તો પણ સારું છે. તો વિડીયો પસંદ આવે ખાસ કરીને વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.